સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 10.4 નો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. તો ક્વેશ્ચન નંબર 5 માં આપણને શું કીધું છે કે એક વિહસ્તરમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર, બરાબર. એટલે અહીં મેં એક વર્તુળ લઈ લીધું છે જેની ત્રિજ્યા આપણને આપી છે કેટલી? 5 મીટર, બરાબર. એટલે આ ત્રિજ્યા આપણે લઈએ અને શું કીધેલું છે એનું કેન્દ્ર આપણે લઈએ કેટલું? O, બરાબર. ચલો, 5 ત્રિજ્યા વાળું વર્તુળ દોરેલું છે. એ વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ શું છે? ઊભા છે વર્તુળની ઉપર. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. દડા ફેંકવાની શું એ લોકો રમત રમે છે. તો સૌથી પહેલા આપણે આકૃતિમાં શું કરશું કે 3 જે વ્યક્તિ છે, બરાબર, તેને આપણે વર્તુળ પર અહીં ઊભા રાખી દઈએ. તો રેશમા, સલમા અને ત્રીજી છોકરી શું છે? મનદીપ, બરાબર. થઈ ગયું. ચલો, એને આપણે જે બિંદુઓ લીધા છે એ લોકોના નામ પરથી જ લીધા છે, બરાબર. રેશમા, સલમા અને મનદીપ. થઈ ગયું. ચલો આગળ. હવે રેશમા એ શું કરે છે? સલમા પર દડો ફેંકે છે અને સલમા એ મનદીપ પર. અને આગળ શું કીધું છે આપણને? મનદીપ એ રેશમા તરફ દડો ફેંકે છે, બરાબર. એકવાર પાછું આપણે જોઈએ કે રેશમા દડો કોના તરફ ફેંકે છે? સલમા તરફ. પછી સલમા એ મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ એ રેશમા તરફ શું કરે છે? દડો ફેંકે છે. ચલો, જો રેશમા અને સલમા વચ્ચેનું એટલે કે બિંદુ R અને S વચ્ચેનો અને મનદીપ અને સલમા વચ્ચેનું અંતર, બરાબર. એટલે કે સલમા અને મનદીપ વચ્ચેનું અંતર એટલે કે બિંદુ S અને બિંદુ M વચ્ચેનું અંતર પણ આપણને આપ્યું છે કેટલું? 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? બિંદુ R અને બિંદુ M વચ્ચેનું આપણે શું મેળવવાનું છે? અંતર મેળવવાનું છે. ચાલો, સૌથી પહેલા તો આપણને વર્તુળની શું આપી દીધી છે? ત્રિજ્યા આપી છે. તે આપણે અહીં બતાવી દઈએ કે OR, બરાબર. OR એ શું થશે? વર્તુળની ત્રિજ્યા. તે જ રીતે OM પણ શું થશે? વર્તુળની ત્રિજ્યા. ચાલો, હવે તમે જોઈ શકો કે આકૃતિમાં OS પણ શું થશે? વર્તુળની ત્રિજ્યા, બરાબર. થઈ ગયું ને? આપણે આ રીતે. ચાલો, એ બધાના માપ આપણને આપેલા છે કેટલા? 5 સેન્ટીમીટર. તે આપણે લખી દઈએ. 5 શું આપેલા છે? મીટર. ચલો, પહેલી લાઈનમાંથી આપણે આકૃતિમાં બતાવી દીધું કે 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. આટલું આકૃતિ કમ્પ્લીટ થઈ. હવે આગળ શું કીધેલું છે કે જ્યારે રેશમા અને સલમા વચ્ચેનું અંતર આપણને આપેલું છે કેટલું? 6 મીટર. એટલે એ અંતર પણ આપણે આ રીતે બતાવવું પડશે, બરાબર. રેશમા અને સલમા વચ્ચેનું અંતર એટલે કે બિંદુ R અને બિંદુ S વચ્ચેનું અંતર. થઈ ગયું. અને તે જ રીતે સલમા અને મનદીપ, છોકરીનું નામ શું કીધું છે? મનદીપ. એટલે કેપિટલ આપણે શું લીધેલું છે? M જ, બરાબર. એના વચ્ચેનું અંતર પણ આપણને કીધેલું છે કેટલું? 6 મીટર. આ પણ કીધેલું છે આપણને કેટલું? 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું શું મેળવવાનું? અંતર મેળવવાનું છે. એટલે કે રેશમા અને મનદીપ બે એકબીજાથી કેટલા અંતર દૂર છે, એટલે કે ઊભા રહેલા છે દૂર, એ આપણે શોધવાનું છે. આ બે છોકરીઓ વચ્ચેનું અંતર તમે જોઈ શકો કેવું છે? નજીક જ છે, 6 મીટર. અને આ બેનું અંતર કેવું આવશે? ઓબ્વિયસલી વધારે જ આવશે 6 કરતા. તો હવે આપણે એને પણ ડ્રો કરી દઈએ, બરાબર. બિંદુ R અને બિંદુ M ને પણ શું કરવાનું?
જોડવું પડશે આ રીતે. એટલે હવે આપણી આકૃતિ શું થઈ કહેવાય? એકદમ કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય. બરાબર. આકૃતિ ફરી એકવાર આપણે સમજી લઈએ કે આ 5 સેન્ટીમીટર વાળું જે સર્કલ છે એના પર રેશમા, શલ્મા અને મનદીપ નામના 3 શું કીધેલા છે આપણને? છોકરીઓ છે. બરાબર. 3 ઊભી રહેલી છે આ રીતે રમત રમવા. રેશમા એ સલમા પર દડો ફેંકે, સલમા એ મનદીપ પર ફેંકે છે અને મનદીપ એ રેશમા પર દડો ફેંકે છે. અને કેવા અંતર ઉભા રહેલા છે? તો રેશમા એ સલમાથી 6 મીટર અંતરે છે. તે જ રીતે શલ્મા અને મનદીપ વચ્ચેનું અંતર પણ કેટલું છે? 6 મીટર આપેલું છે. તો શું કીધેલું છે? રેશમા અને મનદીપ વચ્ચેનું આપણે અંતર મેળવવાનું છે. ઓકે. હવે તમે આકૃતિને ધ્યાનથી જોશો તો તમને એવું થાય કે આ તો પતંગ આકાર શું છે? ચતુષ્કોણ પણ છે. પણ આપણે દાખલો કઈ રીતે ગણશું? એકદમ સહેલી રીતે ગણવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે જે દાખલા જોયા ને 4 એવા જ દાખલાની રીતે આપણે આ દાખલો પણ ગણવાનો છે. ઓકે. ચાલો તો સૌથી પહેલા સોલ્યુશનમાં આપણે શું લખી દેવાનું? ધારો કે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ શું કીધેલું છે? એ બિંદુ R, S અને M જગ્યાએ O કેન્દ્રિત વર્તુળ પર ઊભા છે. થઈ ગયું? ચલો હવે આપણને જે આપેલું છે તે આપણે લખીએ. આમાં આપણને શું આપેલું છે કે O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ, O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ કઈ કઈ થશે? OR equal to OS equal to OM. 3 ને 3 શું કહેવાય? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. OR, OS અને OM equal to આપેલા છે આપણને કેટલા? 5 મીટર. થઈ ગયું? ચાલો હવે સાથે સાથે આપણને બીજું પણ કંઈક આપ્યું છે. શું આપેલું છે? RS બરાબર શું થશે? SM અને એ અંતર આપેલું છે કેટલું આપણને? 6 મીટર. ચાલો હવે એના પરથી આપણે લખશું તો RS અને SM. RS અને SM એ તમે જોઈ શકો એ શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. એ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યાઓ. ચાલો સોરી એ વર્તુળની શું કહેવાશે? જીવાઓ. આ શું કહેવાય? RS ને SM એ વર્તુળની જીવાઓ. ચાલો હવે આપણે એક થિયરમ જોઈ ગયા. બરાબર. થિયરમ 10.1 બરાબર કે વર્તુળની જીવાઓ એટલે કે સમાન જીવાઓ થઈ ને. વર્તુળની કેવી? સમાન જીવાઓ. RS અને SM એ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર O આગળ કેવા? સમાન ખૂણા આંતરે. કેવા? સમાન ખૂણા આંતરે. એટલે કે ખૂણો કયા કયા આપણે જોઈશું? તો ખૂણો આને લઈશું આપણે ખૂણો 1 અને આને લઈશું ખૂણો 2. થઈ ગયું? એટલે આના પરથી આપણે લખી શકીએ કે RS અને શું છે? SM પરથી શું લખી શકીએ? ખૂણો 1 બરાબર ખૂણો 2 અને આને આપણે પરિણામ નંબર શું આપી દઈશું? 1 અને બ્રેકેટમાં શું લખવાનું? બાય થિયરમ પહેલો જ પ્રમેય જોયા હતા તે 10.1 બરાબર કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. થઈ ગયો? ખૂણો 1 બરાબર ખૂણો 2 અથવા તો ખૂણો ROS equal to ખૂણો MOS એવું પણ તમે લખી શકો છો. થઈ ગયું આટલું? ચલો હવે આપણે વાત કરશું ત્રિકોણ. ત્રિકોણ આપણને અહીં 4 ત્રિકોણ એમ તો મળે છે. બરાબર. ત્રિકોણ કયા કયા? ચલો અહીં આપણે જરાક નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? બિંદુ P. બરાબર છે. ચલો શું નામ આપી દીધું? બિંદુ P. એટલે કે આ OS એ RM પર આપણે દોરેલો છે તો આગળ નામ શું આપવાનું? એકબીજાને છેદતા નામ આગળ આપણે બિંદુ P આપવાનો છે. હવે શું લખીએ આપણે કે ત્રિકોણ. હવે ત્રિકોણ POR અને ત્રિકોણ POR અને ત્રિકોણ POM માં થઈ ગયું?
ચાલો હવે એમાં તમે જોઈ શકો કે ત્રિકોણ POR અને POM માં OP બરાબર તમે જોઈ શકો અહીં પણ PO આવ્યું અને પણ શું આવ્યું PO એટલે કે OP બરાબર OP અથવા તો PO બરાબર PO એ શું કહેવાશે સામાન્ય બાજુ શું કહેવાશે સામાન્ય બાજુ ચાલો હજુ તમે જો એ બે ત્રિકોણમાં આ શું છે ત્રિજ્યા બરાબર એટલે કે OR ઇક્વલ ટુ શું છે OM અને અહીંયા આપણે બતાવી દીધું છે OR ઇક્વલ ટુ શું લખેલું છે OM થઈ ગયું એક જ વર્તુળની ત્રિજ્યાઓ OR ઇક્વલ ટુ OM શું કહેવાશે સમાન એક જ વર્તુળની સમાન ત્રિજ્યાઓ ચલો અને પરિણામ 1 માં આપણી પાસે શું છે ખૂણો 1 બરાબર શું છે ખૂણો 2 તો છે જ બરાબર એક પરિણામ 1 માં આપણે શું સાબિત કર્યું ખૂણો 1 બરાબર ખૂણો 2 અને એ શાના પરથી આપણે લીધું તો થિયોરમ 10.1 પરથી હવે તમે ધ્યાનપૂર્વક જો કે આ શું આવી બંને ત્રિકોણની બાજુ આ પણ શું આવી બાજુ અને આ શું આવ્યો ખૂણો એટલે કઈ શરત લાગુ પડવાની બાજુ ખૂણો બાજુ શરત થઈ ગયું બાજુ ખૂણો બાજુ શરત પછી એટલે ત્રિકોણની એકરૂપતાની આપણે કઈ શરત લઈશું તો બાખુબા એટલે કે બાખુબા શરત પરથી બાખુબા શરત પરથી બે ત્રિકોણો કયા ત્રિકોણો ત્રિકોણ POR એકરૂપ શું થશે ત્રિકોણ POM POR ઇક્વલ ટુ શું થશે ત્રિકોણ POM હવે બે ત્રિકોણો કેવા છે એકરૂપ છે કેવા છે એકરૂપ માટે તેના અનુરૂપ અંગો કેવા થશે સરખા થશે કેવા થશે સરખા હવે આપણે લખીએ એના અનુરૂપ અંગો એટલે કયા થશે તો આ તો આપણે લઈ લીધું બરાબર કયું OP લીધું OR લીધું OM લીધું બીજું શું લીધું ખૂણો 1 અને ખૂણો 2 તો હવે એ ત્રિકોણની કઈ બે બાજુ રહી બાકી તો PR અને PM શું બાકી રહ્યું PR અને PM ચાલો એટલે બે ત્રિકોણ POR અને ત્રિકોણ POM માં શું થશે એના અનુરૂપ અંગો કયા બાકી રહ્યા PR ઇક્વલ ટુ શું થશે PM અને હજુ ખૂણો બાકી રહ્યો તે ખૂણો થશે ખૂણો OPR ખૂણો OPR અને બીજો કયો ખૂણો થશે ખૂણો OPR અને ખૂણો OPM એ પણ કેવા થશે સરખા થશે થઈ ગયું આટલું ચાલો હવે તમે જોઈ શકો આકૃતિમાં કે હવે બે ત્રિકોણોની એકરૂપતા પરથી આપણે શું સાબિત કરી ગયા કે ખૂણો એટલે કે બાજુ PR ઇક્વલ ટુ શું થાય PM અને સાથે સાથે ખૂણો OPR ઇક્વલ ટુ શું સાબિત થયું ખૂણો OPM થઈ ગયું પરંતુ તમે જોઈ શકો કે ખૂણો OPR પ્લસ ખૂણો OPM બરાબર શું થશે 180 ડિગ્રી ચાલો 180 ડિગ્રી કેમ થાય તો તમે જોઈ શકો કે ખૂણો OPR અને ખૂણો OPM બરાબર છે એ શું થશે રેખિક જોડના ખૂણા બરાબર અને રેખિક જોડ એટલે આપણે શીખેલા બરાબર આ રીતની આકૃતિ આપણે જોઈ તો આ શું કહેવાય રેખિક જોડના ખૂણાઓ કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો આપણે કેટલા લખતા 180 ડિગ્રી લખતા કારણ કે રેખિક જોડ કેવી હોય છે એટલે કે રેખિક જોડના ખૂણા કેવા હોય છે પૂરક હોય છે એટલા માટે ઓકે ચલો તો 180 ડિગ્રી થાય પરંતુ આપણે તો શું લીધેલું હતું કે ખૂણો OPR બરાબર તો શું થાય ખૂણો OPM એટલે કે ખૂણો OPM ની જગ્યા પર પણ આપણે શું લખી શકીએ OPR લખી શકીએ ઇક્વલ ટુ 180 ડિગ્રી ચલો ઇમ્પ્લાઇઝ બે વખત શું આવશે ખૂણો
OPR equal to 180 degree implies ખૂણો OPR equal to થશે 180 degree by 2 એટલે ખૂણો OPR equal to મળી જવાનો આપણને 90 degree થઈ ગયું. હવે ખૂણો OPR અને ખૂણો OPM બે કેવા છે સરખા છે માટે તમે જોઈ શકો આકૃતિમાં આ શું સાબિત થયું આપણું 90 ડિગ્રી થઈ ગયું. ખૂણો OPR એટલે અહીં પણ આપણે શું બતાવી શકીએ 90 ડિગ્રી અને આ બે ખૂણાના માપ કેવા છે સરખા એટલે આ પણ 90 ડિગ્રી આ પણ શું થવાનો 90 ડિગ્રી. ચલો બીજી એક વાત શીખવાના આપણે 7મા ચેપ્ટરમાં શીખેલા કે જો ત્રિકોણની બે બાજુના માપ કેવા થાય સરખા થાય અને એટલે મોટો ત્રિકોણ પણ તમે લઈ શકો. કયો ત્રિકોણ ત્રિકોણ ORM પણ લઈ શકો તો તેની સામેના ખૂણાઓના માપ કેવા થાય સરખા થાય બરાબર. એવું પણ આપણે સાબિત કરેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણ માટે. પણ આપણે અત્યારે શું લીધું રેખીય જોડ. ઓકે ચલો હવે આપણે આને પરિણામ નંબર અત્યારે કંઈ આપવાનું નથી પણ શું લાવી દીધું આપણે 90 ડિગ્રી એંગલ લાવી દીધો. ચલો હવે તે જ રીતે બાકીના પણ બે ત્રિકોણ બને છે બરાબર. આ ત્રિકોણ RSP અને ત્રિકોણ MSP માટે પણ આપણે સાબિત કરવાનું છે કે અને હવે આપણે લખશું કે હવે ત્રિકોણ RSP અને ત્રિકોણ MSP માં ચાલો સામાન્ય બાજુ કઈ થવાની PS હને અથવા તો SP એટલે PS equal to PS શું થવાની સામાન્ય બાજુ. ચાલો આગળ RS બરાબર શું છે SL હને RS બરાબર SL અથવા તો તમારે એ ના લખવું હોય તો શું લખવાનું ત્રિજ્યાઓ પણ લખી શકો. ચાલો આપેલું બે છે બરાબર. સોરી ત્રિજ્યાઓની શું આપેલ છે જીવાઓ લખી દઈએ આપણે કે RS equal to SM અથવા MS એ શું આપેલી છે આપણને એક જ વર્તુળની સમાન જીવાઓ અથવા તો બંનેના માપ આપણે અહીં આગળ બતાવેલા જ છે કેટલા 6 મીટર એ પણ તમે ત્યાં બતાવી શકો છો. ચલો હવે આપણે બીજું પણ કઈ લખવું પડે કે ખૂણો ચાલો કયા ખૂણા સરખા થશે તો તમે જોઈ શકો આકૃતિમાં કયા બે ખૂણા સરખા થશે તો ખૂણો RSP અને ખૂણો કયો થવાનો MSP ના માપ કેવા થશે સરખા હા ને. ખૂણો RSP equal to કયો ખૂણો થવાનો ખૂણો MSP. ચાલો હવે એ બે ખૂણાઓ પણ કેવા લીધા આપણે સરખા થયા. જો અહીં પણ તમે જોઈ શકો આ જીવા કેન્દ્ર આગળ જે ખૂણા બનાવેલા કેવા એ સમાન માપના લીધા. સેમ થિંગ અહીંયા પણ તમે જોઈ શકો કે આપણે શું લીધું અહીં સાબિત શું થયું કે PR બરાબર શું સાબિત થયું PM એટલે આ બે ખૂણાના માપ પણ કેવા થશે સરખા થશે. એટલા માટે આપણે લખ્યું છે કે ખૂણો RSP equal to ખૂણો MSP એટલે આ બે ખૂણાના માપ આપણે કેવા લીધા સરખા લીધા બરાબર છે. ચલો હવે આપણે લખીએ કઈ શરત પાછી આવી ગઈ આપણી તો બાજુ ખૂણો બાજુ શરત. કઈ શરત આવી ગઈ બાજુ ખૂણો બાજુ શરત પરથી બે ત્રિકોણ RSP એકરૂપ શું થશે ત્રિકોણ MSP. ત્રિકોણ RSP એકરૂપ ત્રિકોણ કયો થવાનો MSP થઈ ગયું. શરત પાછી બોલી જાવ એકવાર બાજુ ખૂણો બાજુ શરત એકદમ સહેલો છે. કઈ શરત આ બાજુ આવી એના વચ્ચેનો અંતર્ગત ખૂણો અને આ પાછી બીજી બાજુ બરાબર. બે બાજુ અને તેની વચ્ચેનો શું લીધો આપણે અંતર્ગત ખૂણો. અહીં જરાક આપણે બ્રેકેટમાં લખી દઈશું કઈ શરત આપણે એપ્લાય કરી ત્રિકોણ એકરૂપતાની બાખુબા શરત. ચલો હવે બાખુબા શરત પરથી આપણે લખી શકીએ કે માટે બરાબર
ત્રિકોણના બાકીના અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા થશે? સમાન. કે માટે ખૂણો RPS ઇક્વલ ટુ કયો ખૂણો થશે? MPS. બરાબર. અને એ બે ખૂણા પણ પાછા કેવા છે તમે જોઈ શકો, રેખિક જોડના જ ખૂણા થવાના. એટલે સેમ એ જ રીતે શું સાબિત થશે? કે માટે ખૂણો RPS ઇક્વલ ટુ ખૂણો MPS બરાબર શું સાબિત થશે? આગળની જેમ જ 90 ડિગ્રી. બરાબર છે. ચલો એટલે અહીં પણ આ જે ખૂણો બનવાનો છે P આગળ, એ પણ શું બનશે? 90 ડિગ્રી બનવાનો. બરાબર. આકૃતિમાં સીધું તમે જોઈ શકો છો. ઓકે. ચલો હવે આપણે તો આ રેખિક એટલે કે રેખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય. તેના પરથી આપણે શું લાવ્યા? કે આ ખૂણાઓ કેવા ચાલે? ચાલ આપણે સાબિત કર્યા 90 ડિગ્રી. પરંતુ તમે જોઈ શકો કે અહીં આકૃતિમાં તમે ચતુષ્કોણ જોઈ શકો છો. ચતુષ્કોણ કયો? ORSM. બરાબર. ચતુષ્કોણ કયો? ORSM. એમાં તમે જો કે 5 પાસેની બાજુના માપ કેવા છે? સરખા. એટલે કે બાજુ OR બરાબર બાજુ OM છે, અને તે જ રીતે બાજુ RS અને બાજુ SM ના માપ કેવા થયા? સરખા. અને જે ચતુષ્કોણની 5 પાસેની બાજુના માપ કેવા હોય છે? સમાન હોય છે. તો તેવા ચતુષ્કોણને આપણે શું કીધેલો? પતંગાકાર ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ કીધેલો? પતંગાકાર ચતુષ્કોણ. અને પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું કીધેલું છે? કાટખૂણે છેદે છે. એ વસ્તુ પણ અહીં આપણે સાબિત કરી દીધી. જોયું કે વિકર્ણ OS અને બીજો વિકર્ણ કયો થવાનો? R એકબીજાને શું કરે છે? કાટખૂણે છેદે છે. એ તમને મેં જ્યારે થિયરી કરાવેલી છે ને ત્યારે ચતુષ્કોણ એટલે કે 8મા ચેપ્ટરમાં ઓલરેડી લખાવી દીધું છે કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. અને છેદે છે કાટખૂણે એટલે શું આવી જાય? ખૂણો કાટખૂણો. એટલે કે શું સાબિત થયું? OS લંબ શું સાબિત થયું? RM. શું સાબિત થયું? OS લંબ RM. એટલે અહીંયા છેલ્લે લખી દઈએ કે આથી શું સાબિત થયું? OS લંબ શું થવાનું? RM. થઈ ગયું. અને સાથે સાથે એ પણ કહેવાનું કે બિંદુ S બરાબર એટલે કે આ જે આપણું છે બરાબર SP બરાબર. SP એ બિંદુ O માંથી પણ પસાર થાય છે. SP એ બિંદુ O માંથી પણ પસાર થાય છે. ઓકે. ચલો હવે તમે આટલું બરાબર ધ્યાનથી જોઈ લો. પછી આપણે નેક્સ્ટ શું કરીએ? આના પછીનો કેલ્ક્યુલેશન જોઈશું. ચાલો હવે ભૂલમાં મારાથી શું બોલાઈ ગયું હતું કે OS લંબ શું હતું? RM છે. બરાબર. એની જગ્યા પર તમે જો કે લંબ અહીંયા છે. બરાબર. એટલે બાય મિસ્ટેક મારાથી ભૂલમાં બોલાઈ ગયું, પણ સાબિત શું થયું? OP લંબ શું સાબિત થયું? RM. બરાબર. OP લંબ શું સાબિત થયું? RM. અને એ જ રીતે બીજું શું સાબિત થયું? SP લંબ શું સાબિત થયું? RM. બરાબર. ચલો હવે આપણે શું કરશું કે આ કાટખૂણા આવી ગયા, અને કાટખૂણા આવે એટલે શું આવે? પાયથાગોરસનો પ્રમેય આવે. બરાબર છે. તો આપણી પાસે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણનું માપ તો છે. કયું માપ નથી આપણી પાસે? આપણે તો PR અને PM શોધવાનું છે. બરાબર. તો જ આપણને શું મળશે? આખો RM મળશે. તો તેના માટે આપણે શું કરશું કે આપણું જે PM છે તેને સુધારી લેવાનું X ધારી લેવાનું. સુધારી લેવાનું X. બરાબર. આકૃતિમાં હું લખતી નથી, બધું ગુજવાળા થશે એટલે લખી દઈએ. ધારો કે PM ઇક્વલ ટુ સોરી આપણે OP ને સુધારી લઈએ, X ધારી લઈએ. PR ને તેમનું તેમ જ રહેવા દઈએ. સામાન્ય બાજુ છે ને બેમાં એટલે ધારો કે OP ઇક્વલ શું થશે? X મીટર. ધારી લીધું. ચલો હવે આપણે લખીએ કાટકોણ ત્રિકોણ OPR. બરાબર. કાટકોણ ત્રિકોણ OPR માં ખૂણો OPR ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર છે. તો કર્ણ કયો થવાનો? OR. એટલે therefore OR સ્ક્વેર ઇક્વલ થશે
બાકીની બે બાજુના લંબાઈના વર્ગનો સરવાળો એટલે કે ઓપી સ્ક્વેર પ્લસ શું થશે પીઆર સ્ક્વેર. થઈ ગયું આટલું. ચાલો ઓઆર નું માપ તો આપણી પાસે છે જ, આકૃતિમાં જોઈ શકો છો કેટલું 5 નો સ્ક્વેર. ઓપી નું માપ આપણે સુધારી લીધું છે તો x બરાબર, એટલે આ થશે આપણું x અને પીઆર તેમ જ રહેવા દઈશું. ચાલો 5 નો વર્ગ થશે 25 ઇક્વલ ટુ સોરી અહીં x નો વર્ગ, x આખાનો વર્ગ એટલે x નો વર્ગ થશે પ્લસ પીઆર નો સ્ક્વેર. થઈ ગયું. ચલો ધેરફોર પીઆર ને આપણે કરતા બનાવીશું એટલે x સ્ક્વેર ડાબી બાજુ આવતા શું થશે -x સ્ક્વેર ઇક્વલ ટુ પીઆર સ્ક્વેર. ધેરફોર પીઆર સ્ક્વેર ઇક્વલ ટુ આપણને શું મળ્યું 25 - x સ્ક્વેર અને આપણે પરિણામ નંબર શું આપશું 2. થઈ ગયું. ચલો હવે આ બે ત્રિકોણો તો કેવા છે એકરૂપ, એટલે આપણે બેમાંથી કોઈ પણ એક ત્રિકોણ લીધો, ત્રિકોણ ઓપીઆર લેવ અથવા તો ત્રિકોણ ઓપીએમ લેવ, બે વાત કેવી છે એક સરખી, પણ આપણે કઈ લીધો ત્રિકોણ ઓપીઆર. ચલો સિમિલરલી આપણે હવે બીજો કાટકોણ ત્રિકોણ કયો લેવાનો છે, કારણ કે આ પણ શું બને ખૂણો કાટકોણ, તો આપણે આ બાજુને લઈશું તો લખીએ હવે કાટકોણ ત્રિકોણ, કારણ કે આપણે આ ખૂણો પર શું સાબિત કર્યો 90 ડિગ્રી, શું સાબિત કર્યું એસપી લંબ આર સાબિત કર્યું ને એવું. તો આ કાટખૂણો છે એની સામેની બાજુ એટલે શું છે આ જીવા એટલે શું થશે આપણું આરએસ બરાબર, એટલે કે થશે કાટકોણ ત્રિકોણ પહેલા લખી દઈએ આપણે કયો આરએસપી માં ચલ આ આરએસ શું થશે કર્ણ, એટલે લખીએ એસઆર નો વર્ગ ઇક્વલ ટુ થશે એસપી નો વર્ગ પ્લસ થશે પીઆર નો વર્ગ બરાબર. ચાલો હવે અહીંયા તમે જોઈ શકો એસઆર નો માપ તો છે જ આપણી પાસે આકૃતિમાં 6 મીટર એટલે 6 નો વર્ગ, પરંતુ એસપી નથી, શું નથી એસપી, પણ ઓપી આપણે કેટલું ધારેલું છે અહીં x ધારેલું છે, કેટલું x. તો એસપી શું થશે તે આપણે અહીં સાઈડ પર લખી દઈએ કે ધેરફોર એસપી ઇક્વલ થશે આપણું આખું માપ અહીં કેટલું ધારેલું છે આપણે x બરાબર છે, અને ઓએસ એ શું છે આપણી ત્રિજ્યા છે, ઓએસ શું છે ત્રિજ્યા, માટે એસપી નું માપ થશે 5 ઓછા x. ચાલો અહીં સાઈડ પર આપણે બતાવી દઉં તમને શું છે o ડેશ p ડેશ s, o ડેશ p ડેશ s માટે os બરાબર શું લખાશે op પ્લસ ps. થઈ ગયું. ચાલો એટલે os ની જગ્યા પર આપણે 5 મૂકશું, આપેલું છે એ વર્તુળની શું છે ત્રિજ્યા છે બરાબર છે. os શું લેવાનું આપણે 5 અને આ આપણે ધારી લીધેલું છે op નું માપ કેટલું x, એટલે ps નું માપ આપણને મળી જવાનું 5 minus x. ચાલો લખીએ sp ની જગ્યા પર શું લખીએ આપણે 5 minus x આખાનો વર્ગ પ્લસ pr સ્ક્વેર. થઈ ગયું આટલું. ચાલો સાદુરૂપ આપીએ 6 નો વર્ગ 36. ચાલો અહીં a minus b આખાના વર્ગની રીતે શું આપણું આપવો પડશે આપણે સાદો રૂપ, a નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 minus 2ab એટલે થશે 5 દુ 10x પ્લસ b નો વર્ગ એટલે x નો વર્ગ અને pr ના વર્ગને આપણે એમનો એમ જ રહેવા દઈશું. ચાલો હવે x વાળા પદ અને અચળ પદને આપણે આ બાજુ લઈશું, એટલે કે ડાબી બાજુ જે ચિહ્ન બદલાશે +25 ના -25 -10x ના થશે +10x પ્લસ x સ્ક્વેર ના થશે -x સ્ક્વેર ઇક્વલ ટુ pr સ્ક્વેર. એટલે અહીંથી પણ આપણને pr સ્ક્વેર મળશે કે પહેલા આપણે -x સ્ક્વેર વાળું પદ લખીએ, પછી 10x ને પછી શું લખીએ અચળ પદ. ચાલો 36 માંથી 25 જશે એટલે કેટલા રહેવાના 11 બરાબર. 36 - 25 એટલે 11 અને મોટી સંખ્યાનું સાઇન આવશે એટલે શું આવશે +11. ચાલો એને આપણે સમીકરણ નંબર શું આપશું 3. થઈ ગયું. ચાલો હવે લખીએ આપણે હવે
પરિણામ 2 અને 3 પરથી. પરિણામ 2 અને 3 પરથી. ચલો પરિણામ 2 અને 3 માં તમે જો કે અહીં પણ PR સ્ક્વેર છે અને અહીં પણ PR સ્ક્વેર, એટલે બંનેની ડાબી બાજુ સરખી, માટે જમણી બાજુ કેવી આપણે સરખાવી શકીએ. એટલે શું લખવાનું? therefore 25 - x square equal to શું લખાશે? -x square plus 10x plus 11. ઓકે, ચલો એટલે હવે આપણે બધા પદને ડાબી બાજુ લાવશું એટલે ચિહ્ન ફરીથી બદલાશે. -x square ના +x square plus 10x ના -10x ને plus 11 ના -11 ઇક્વલ શું લખશું? 0. ચલો +x square -x square શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે બાકી શું રહ્યું અહીંયા? તો 25 - 11, હા ને? એટલે 25 માંથી 11 જશે એટલે રહેશે કેટલા? 40. -10x = 0. ચલો હવે 10x અથવા તો -14 પેલી બાજુ છે સરખું જ થશે તો બરાબર, એટલે 14 = શું થશે? 10x. એટલે x આપણને મળશે 14 / 10 એટલે કેટલા? 1.4 મળી ગયા. આ તો આપણને શું મળ્યું? x. એટલે આપણને ખાલી શું મળ્યું? OP મળ્યું. આપણે તો મેળવવાનું શું પણ? PR. એટલે ફરીથી હવે લખીએ આપણે પરિણામ x આપણે જે શોધ્યા ને તે શું પરિણામ 2 માં, એટલે પરિણામ અથવા 1 અથવા 2 માં જેમાં મૂકો, સોરી 2 અથવા 3 જેમાં મૂકો તેમાં. આપણે પરિણામ 2 કેવું છે? નાનું છે, તો એમાં મૂકશું તો પરિણામ 2 માં x = 1/4 મૂકતા. ચલો સાદુરૂપ આપશો. therefore PR square = થશે 25 - x square એટલે 1.4 આખાનો વર્ગ. ચાલો એટલે થશે અહીં 25 ઓછા 1.4 એટલે 14 નો વર્ગ 196, અને અહીં થશે 14/10 આખાનો વર્ગ એટલે 100 થશે ને છેદમાં, એટલે કેટલા ડિજિટ કટ થશે? 2 ડિજિટ કટ થશે એટલે 1.96. અને એની બાદબાકી કરશું એટલે આપણને શું મળશે? 23.04 મળશે. શું મળશે? 23.04. 25.00 લખવાનું અને 1.96 એની બાદબાકી શું થશે? તો 23.04. બરાબર. ચલો હવે હજુ આપણે થોડું કામ બાકી છે તે આપણે પૂરું કરીએ અહીંયા સાઈડ પર જ. આપણને એનું શું મેળવવાનું છે? વર્ગમૂળ. બરાબર, એટલે 23.04 નો વર્ગમૂળ આવશે. એટલે લખીએ therefore PR = √23.04. બરાબર, એટલે PR = શું લખાશે? 2304/100. એટલે therefore PR = ચલો 2304 એ 48 નો શું થાય? વર્ગ. બરાબર, અને 100 એટલે થશે 10 નો વર્ગ. એટલે વર્ગમૂળ શું નીકળી જશે? તો 48/10 એટલે પેલું મળવાનું આપણને 4.8. બરાબર. ચલો હવે આ તમને ખબર છે કે આપણે કઈ રીતે કરી શકીએ? વર્ગમૂળ કરવાની રીત ખબર જ છે. ભાગાકારની રીતે આપણે 48 લાવી શકીએ, પણ છેદમાં આપણે શું લખવું પડે? 100 લખવું પડે. ઓકે, અને 100 નો વર્ગમૂળ કેટલું નીકળે? 10. હવે આપણને PR મળી ગયા અને PR ના ડબલ કરશું એટલે શું મળી જશે? RM મળી જશે. એટલે લખીએ આમ RM = 2 × શું થશે? PR. એટલે 2 × PR આપણે શોધ્યું કેટલું? 4.8. 48 × 2 = 96 અને 1 પોઈન્ટ શું કરી દેવાનું? કટ કરી દેવાનું. એકમ શું લખી દેવાનો? 9.6 મીટર. અથવા તો આ તમે જો કે આ PR અને PM ના માપ સરખા છે એટલે સરવાળો પણ કરી શકો છો, કઈ વાંધો નહીં. હવે તમે જોઈ શકો આ જે અંતર મળ્યું તે આપણને કેવું મળ્યું? મોટું મળ્યું ને, 9.6 મીટર. કારણ કે રેશમા એ મનદીપ કરતા કેવી છે? ઘણી દૂર છે.
કોની નજીક છે? રેશમા એ સલમાની નજીક છે, પણ મનદીપ કરતા કેવી છે? દૂર છે. માટે તમે જો કે 6 મીટર કરતા અંતર પણ કેવું આવ્યું? આપણું વધારે આવ્યું, 9.6 મીટર. એટલે છેલ્લે પછી આન્સર તમારે લખી દેવાનો કે આમ રેશમા એ મનદીપથી 9.6 મીટર અંતરે ઊભી છે. બરાબર? આપણને એવું પૂછેલું જ છે ક્વેશ્ચનમાં કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો લખવાનું રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર મળે છે. બરાબર છે? હવે આ દાખલામાં મેન ખાલી આપણે 3 વાત ખાસ યાદ રાખવાની છે. બરાબર? કે સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દેખાય, પણ એમાં કાટકોણ ત્રિકોણમાં શું સાબિત કરવું પડે? કાટખૂણો સાબિત કરવું પડે. બરાબર? એટલે તમે જોઈ શકો કે અહીં કાટખૂણ આપણે પહેલા સાબિત કર્યો. બરાબર? ત્રિકોણ OPR માં. પછી ત્રિકોણમાં આપણે લીધો કયો? ત્રિકોણ RSP માં પણ શું કાટખૂણ આપણે સાબિત કર્યો. પરંતુ જો એક્ઝામમાં તમને મેબી ખબર હોય તો તમે આ વસ્તુ મેન્શન કરી શકો છો કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એ તમે મેન્શન કરી શકો છો, યાદ રહે તો. પણ સૌથી પહેલા તમને એમાં ખબર પડવી જોઈએ કે પતંગાકાર ચતુષ્કોણમાં સમસમયની બાજુના માપ પાસની બાજુના માપ કેવા છે? સમાન છે. એ પણ તમારે ત્યાં બતાવવું પડે કમ્પલસરી. અને છેલ્લે એ મેથડ ના કરવી હોય તો આપણે જે મેથડ કરાવી છે તે કઈ? ત્રિકોણની એકરૂપતાની બાકુબા શરત પરથી બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના. એટલે એના અનુરૂપ અંગો કેવા થાય? સમાન થાય. એટલે ખૂણા આપણે 90 ડિગ્રી લાવવાનું. પછી કેવું છે? એકદમ સહેલું છે. પછી આપણે 2 વખત પાછું શું કરવાનું? પાયથાગોરસનો થિયોરમ એપ્લાય કરવાનું. x શોધવાનું. પાછી x ની વેલ્યુ આપણે સમીકરણ સમા મૂકી 3 માં મૂકી. પછી જે અંતર મળે છે તેને પાછા શું કરીએ? આપણે ડબલ એટલે કે 2 ગણા કર્યા. એટલે આપણને પછી છેલ્લે મળે કે રેશમા અને મનદીપ વચ્ચેનું શું શોધ્યું આપણે? અંતર. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગુ કે જ્યારે તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો ત્યારે તમારે ટુકડે જવું પડશે. આખો દાખલો તમે એક સાથે કરવા જશો તો તરત ખબર પડશે નહીં. બરાબર? એટલે સૌથી પહેલા આકૃતિ વ્યવસ્થિત દોરવાની. આકૃતિમાં જે આપ્યું છે તે લખી દેવાનું. બરાબર? એ તમારો ક્વેશ્ચન 1 થયો. પછી બીજા ક્વેશ્ચનમાં આપણે શું કર્યું કે એક કાટખૂણો સાબિત કર્યો. બરાબર? એટલે કે શું સાબિત કર્યું? OP લંબ R એ સાબિત કરવાનું. બીજા ક્વેશ્ચનમાં શું સાબિત કરવાનું? SP લંબ R. બરાબર? એટલે આ થયો આપણો કેટલો? ત્રીજો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન કયો થશે? તો પાયથાગોરસના પ્રમેય આપણે પહેલા જે એપ્લાય કર્યો તે. પાંચમો ક્વેશ્ચન થશે બીજી વખત પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો તે. અને છઠ્ઠું તમારું કયું થશે? બરાબર? ક્વેશ્ચન એટલે કે ભાગ કે આપણે જે x શોધ્યો તે અને પછી x ની શું મૂકવાની? વેલ્યુ. એટલે આ રીતે તમારે આ દાખલાની પ્રેક્ટિસ ટુકડે કરવું પડશે તો તમને બરાબર ખ્યાલ આવશે. ઓકે? સો હવે આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય એન્ડ થેન્ક યુ એવરીવન.